એ શું કરો લ્યા? કોઈ કરતા રે બેઠા છીએ. બેઠા છીએ ખાલી. બેઠા છે ગ્લાસ છે ને બેઠા હો? એટલે એ તો હા દૂધ પીતા હતા. તને ગઠિયો તમે શું કરો છો? કોઈ નહીં કરતા બેઠા છીએ. બેઠા વાતો કરતા હતા. વાતો કરતા હતા? ઉવ્વ. એ આ દૂધ તો પીતા મેં તમને જોયા છે. હા મારા પેલા શેઠ કેટલો માલદાર છે અને નગર શેઠ કહેવાય તો રોજ કાયમ ડોલચું લઈ અને દૂધ લેવા જાય છે આવે છે અને અમારા જેવા માણસને રાખે તો કોમ ના થાય એનું આવું રોજ કાયમ ડોલચું લઈને જોયા છે ને આવું છે જોયા છે ને આવું છે પૈસા તો મૂકશી રહે આ બધું કોઈ હાથી થોડું આપવાનું છે બધું એનું પડ્યું રહેવાનું છે તો આ હાથી ઓમ જોય છે ને ઓમ જોય છે વચ પડે ને હવાર પડે વચ પડે ને હવાર પડે ડોલચું લઈને ફરે જ જોઈએ. ઓ બેન ક્યાં ગયા? લાવો હાલો દૂધ આલજો જી હાલો. એ આવી છે. હા હા લાવ દૂધ આલો હાલો. એ આવી છે. લાવ હાલ બુધ ચાલ દૂધ આલજે. હારું તારે ચાલ બોલ હો. ઓહો શેઠ સાહેબ બોલ 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 બોલ. તમે મોટા નગર શેઠ કહેવરો આટલો મોટો બંગલો તમારે ગાડીઓ આટલી બધી જમીન જાગીર અને તમે રોજ કામમાં ડોલચું લઈને જાઓ અમને સારું નથી લાગતું દૂધ સાહેબ. લેવા જવું જ પડે ને. ગામમાં લોકો વાતો કરે છે કે આટલા મોટા શેઠ છે અને ડોલચું લઈને દૂધ લેવા માટે જાય છે તમે કહેતા હોય તો આ કામ તમારું રોજ હું કરી આપું. દૂધ બોલ લેવા. તું કરે કામ હા, બરાબર. હું કરીશ. હા તો ચાલ કાલથી આવી જા ચાલ. હા ઓ બેન ક્યાં ગયા? દૂધ આપજો. એ આવી. એ ભાઈ તમે કોણ? હું શેઠનું દૂધ લેવા માટે આવ્યો છું. તો શેઠ ક્યાં ગયા? શેઠ હવે દૂધ લેવા નહીં આવે, હું એમને ત્યાં નોકરી રહ્યો છું. હા હા ભલે ભલે. ચલો બેન. આ શેઠ તો આપણો કદી દૂધ પાવાનો છે હે એનું જ દૂધ છે કે એકાદું ગલાસ ઓછું કરીએ શું ફરક પડવાનો? હા શેઠ સાહેબ દૂધ. હા દૂધ લાય પેલી તપેલી લાય ને એમાં દૂધ કાઢ ચાલ.
હા મૂકી યાર. આ તપેલી. હા કાઢજો દૂધ. અલા દૂધ કેમ આટલું ઓછું છે? અરે શેઠ આ તો ઉનાળાનો દિવસ છે બરાબર, એટલે દૂધ લાવતા લાવતા સુકાઈ જાય. અલા, પણ અહીંયા સુધી દૂધ આવતું હતું, હાલ આટલું છે. ના તો દૂધ ઉનાળાના ઓછું છે. ઉનાળાના દાડામાં આવું થઈ જાય, દૂધ છે ને સુકાઈ જાય આવતા આવતે. અલા ઉનાળામાં કઈ તડકે દૂધ તો ઉકાતું હોય. એ ભઈલા અહીંયા આવજે, અહીંયા બેસ અહીં. આ દૂધ ક્યાંથી ઉકાઈ જાય? જો મારે એક બીજા માણસની જરૂર છે, તો કોઈ હોય તો કાલ લેતો આય. હા હું બીજો હા મારે કામમાં એની જરૂર છે. સારું સારું. હા જા. હા શેઠ. બોલ ભઈલા આવી ગયો? હા સાહેબ જો આ દૂધ અને આ માણસ લાવ્યો. હા આપણા તપેલીમાં કાઢ લે દૂધ. હા હા લે કાઢ દૂધ આવા. દૂધ તો ઓછું જ છે ભઈલા. હા રૂજા આ પેલો ભાઈને લાયો. હા ભાઈ ને લાવ્યો. હા રૂજા તું હો હવે. સારું હું જોવો છે. જો ભઈલા આમાં હું જે પેલા છે ને હું દૂધ લેવા જતો હતો ને તો આ આખી તપેલી ભરીને આવતી હતી. પણ હવે જ્યારથી આ ભાઈને રાખ્યો છે ને ત્યારે જો અડધી તપેલી દૂધ આવે. એટલે તારું મારે એટલું જ કામ છે કે તારે એ ધ્યાન રાખવાનું કે આ મારું દૂધ જાય છે કયો. સમજો તું? જા તારે એટલું ધ્યાન રાખવાનું હો. જા ભઈલા હો. હા લઈ જા બેણી હો, મૂકી દે જા. હો હા શું કરો ભાઈ? કોયના દૂધ પીવું છું યાર. ચલ શેઠનું દૂધ પીવો ભાઈ? તો શેઠનું દૂધ ના પીવડાય? એટલે પીવરા હું શેઠને વાત કરું. અલ્યા શેઠ એટલો કંજૂસ છે ને, તને કદી દૂધ પાય છે? નહીં પાયો આ તો શેઠનું દૂધ તો ના આ પીવાય. તો હું લેવા જઉં છું રોજ કાયમ એક પાડું તો પીવું, તાર પીવું હોય તો કે કોઈને ના કહેતો મારે ના. નહીં પીવું. તમે શેઠને માર શેઠને વાત કરવી પડશે. થોડું પી લે. લે કંઈક પી લી હે. લે થોડું પી. લે. બસ કોઈ કહેવાનું ના હો. ના ના નહીં કહું. આપણે બે રોજ કાયમ બે જણા આ દૂધ પીવાનું જ. કેટલા વાગે પીવા આવું? રોજ આ 6:30 ના ગાળામાં આવી જવાનું. દિલ્હી આવી જાય. હવ પી લે ફટાફટ પી લે. આવી ગયા. હા લાવ દૂધ. ચલો દૂધ લાયા. હા દૂધ લાયા. લાવ તપેલી લેજો પેલા દૂધ કાઢો. હા લો એ કાઢજો. લો કાઢો. કાઢ. અલા આટલું જ દૂધ લાયા? આ તો પહેલા કરતા ઓછું થયું ભઈલા. આ ભાઈ લાવતો તો એના પછી તને રાખ્યો તો એનાથી ઓછું લાવ્યું. એટલે શેઠ સાહેબ આમાં શું છે ખબર? કદાચ એ બેન ઓછું હાલતા બહેની ફિટ કરીને આવ્યો છે, અમે એમની લઈને આવીએ છીએ, અમને ખબર નહીં હોતી. હા તો દૂધ હા મને લાગે છે આ મારા બેટા બે જણા કંઈક કરતા લાગે છે. તમે એક કામ કરજો ભઈલા, હજી એક માણસને લેતા આવો. હા કાલે હું બીજો લાવી દઈશ. હા હારું તો કાલ લેતો આવજો હો ભાઈ. હા, હા મારે કામ છે હો. હા બાયની લઈ જોડી પાછું. હા હા આ દૂધ મેં લો. હા આવી ગયા ભઈલા. હા શેઠ જો આ દૂધ હો અને આ ભાઈ. લ્યો. હારું આવો આવો હો. રામ રામ. બેસ બેસ ભઈલા. આવો કાઢો દૂધ હો. તમે દૂધ કાઢીને જાઓ. હા હા
શેઠજી એમ હા જો પેલા આમાં શું છે પેલા હું દૂધ લેવા જતો હતો તો આ આખી તપેલી ભરીને દૂધ આવે પછી મેં એક પેલા ટોપીવાળા ભાઈને રાખ્યો તો દૂધ ઓછું આવવા માંડ્યું તો એનું જોવા મેં બીજા માણસને રાખ્યો તો એનાથી એ ઓછું થયું તો મારે એ જોવું છે કે આ મારું દૂધ જાય છે ક્યો તો તું ભઈલા આવે તું એનું ધ્યાન રાખ અને મન કે આ મારું દૂધ જાય છે ક્યાં સમજો હા જાઓ બગા જા હા પીધું હા બેટા મારા બેટા એટલું દૂધ પીતા એવું લાગે છે એ શું કરો લ્યા કોઈ કરતા નહીં બેઠા છીએ બેઠા છીએ ખાલી બેઠા છે ગ્લાસ છે ને બેઠા હો એટલે એ તો આ દૂધ પીતા હતા શેઠનું દૂધ માવડા શેઠનું દૂધ પીવો લે શેઠનું દૂધ પીતા હતા લ્યા ના પીવાય કોઈનું હરોમનું તો ના ખવાય ને પીવાય યાર આ શેઠ એક નંબરનો કંજૂસ છે સાહેબ? કશો તો ચાય ચાય પાતો નહીં નહીં. પાતા. ખાલી ટોપ જ કરાય પગાર તો આલે છે ને અને પગાર આલતા પણ કોક દાડો ચા તો પાવો પડે કે લ્યા ના પીવાય શેઠનું દૂધ આવી રીતના ના પીવાય કેમ ના પીવાય પીવાતું છે તાર પીવું ના મારે નહીં પીવું હું શેઠને કહી દેવાનું તું કે કોઈ શેઠે કેવું નહીં મારે કેવું કામ શેઠ તમારું દૂધ 2 જણા પીતા હતા શેઠને તું કે તું કોઈ આલી દે કોઈ હાલ નહીં હું કહી તો દઉં એક ગ્લાસ પી લે કે તું એ યાર તો તને પગાર નહીં હાલતા હા મને તો સકા હાલતા તું તને આલો કે પી લે મારા બેટા એ ભાઈ આલજે ફટાફટ એટલે તમારા વાતે મને પાવો તમે ખોટો કેજો ના તમારી વાતે મને ચોરું કો બનાવો પણ મારસી અમન કેજો હારું છે લેવા મારું મસ્ત એક ટાઈમે પીએ તા હાથ પેટનું છે હાથ પેટનું છે રોજ મૂઠ લેવા જવું ને એમ ઓય લે આ થોડું મેલ દે ઓ વધારે લઈ પીવું કઈ તો નહીં તને વધારે લાય પીવો ફોટો માજે તું ફટાફટ આવો પેલા આવો દૂધ લાયા મેલો ભાઈ દૂધ ભાઈ જો હા રોકાડજો દૂધ ચાલો સારું પેલા જાઓ તમે હો હા બે પેલા તું બેસ હા બની લઈ જા તું અલા પેલા બે હાથ લઈને આવતા હતા એ દૂધ હતું એના પછી મેં તને રાખ્યો તો એનાથી એ દૂધ ઓછું છે પેલા તો તે કઈ ધ્યાન રાખ્યું કે નહીં ધ્યાન તો રાખ્યું મેં હા જ્યાંથી દૂધ લઈને આવે છે પાછળ પાછળ જ આવ્યો છું કઈ બેઠાય નથી તો દૂધ ગયું ક્યાં ક્યાં પીવો હારું જા તો હા હારું હો સાહેબ આ ત્રણે જણા મારા બેટા દૂધનું કંઈક ને કંઈક તો કરે જ છે હવે મારે એમની પાસે કોઈ માણસ મંગાવવા જ નહીં હવે હું મારી રીતે જ માણસ લાવું હા એવું જ કરવું પડશે તને ગઠિયો તમે શું કરો છો કોઈ નહીં કરતા બેઠા છીએ પેલા વાતો કરતા હતા વાતો કરતા હતા એ આ દૂધ તો પીતા મેં તમને જોયા છે ના અમે દૂધ નહીં પીધું અલા એટલે શેઠ મને ફરિયાદ કરી હતી કે આ મારું દૂધ રોજ ઓછું આવે છે એટલે તમે 3 જણા થઈને આ દૂધ પી જાઓ છો ને કાકા અમે દૂધ પીજીએ પણ અમે શેઠ ખાવા લે પણ દૂધ નહીં હાલતા જુઓ 3 જણા વાત કોણ ખોલીને સાંભળી લો શેઠે મને તમારી ઇન્ક્વાયરી માટે જ રાખ્યો છે એટલે આ દૂધ તમે 3 જણા પીઓ છો આ શેઠને હું જઈને ફરિયાદ કરું તમે તને એવું ના હમણાં નોકરી બધી ઘેર ભેગા કરી દઉં છું એવું ના કરતા તે બેજો ના બે એવું ના વાત કી બે બેજો છે અમન શેઠ જમવામાં દૂધ નહીં હાલતા એટલે અમે રસ્તામાં પીજીએ છીએ અને મને દૂધની તકલીફ છે
એટલે એ તમે આ લાગુ કરવા માંગો છો ના, 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 ના. આ તો જુઓ ખાલી દૂધ કેવું એ જુઓ તો હાથ ચાખો ફેટનું તો. દૂધ છે હાથ ફેટનું ખાલી દૂધ ટેસ્ટ છે. કરો તમે હા પણ તમે સારું કરો છો શેઠ છે કંજૂસ હા તમે દૂધ પીઓ છો સારું જ કરો હા આ શું હા. મજૂરી કરાવવા છે અને કોઈ હા રોજ ખાવામાં દૂધ નહીં હાલતો હોવે. કેટલો કંજૂસ છે તમે સારું આટલો રૂપિયો ભર્યો. ચિંતા મત મત કરજો કરજો. પણ આપણે રોજ દૂધ એટલું પી જવાનું હા એટલે અમે તો પીએ છીએ ચિંતા ના કરો તમારે પીવો હોય તો તમારે આપવાનું હા આ તે- અલા કેમ ભાઈ અહીંયા તમને તો પેલા ઇન્કવાયરી માટે મોકલેલા ને મેં શેઠ હું બધી ઇન્કવાયરી કરીને આવ્યો હા. તમે 3 જણની ઇન્કવાયરી મને આલી હતી ને હા 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 હું ઇન્કવાયરી કરીને આવ્યો પાક્કી ઇન્કવાયરી હા તો હું કર્યું પણ શેઠ એ તો દૂધ તો બરાબર લાવતા હતા હા પણ તમને ખબર છે શેઠ તમે રાતે ઊંઘમાં આ દૂધ પીજો છો જુઓ અલા હોતું હશે આ હું કાથી દૂધ પી જાઉં તમે દૂધ પી ગયા તમે જુઓ તો ખરા જરા ઊંઘમાં ઉઠો છો અને તમને કોઈ ખબર પડતી છે ને અને તમે દૂધ પીજો છો અલા હું વાત કરું છું એવું તો કે હું દૂધ પીતો હોઉં હા તમે આવો શેઠ હા આવો હું કા લઈ જાઉં છું હા, બોલો તમે જુઓ તો ખરા તમે જુઓ શેઠ જુઓ જરા હા. આ જોજો હે આ દૂધ નથી આ ઓઠે હેઠા છે તમારા આ દૂધ છે તો જુઓ શેઠ તમે શું આ ઊંઘમાં રોજ તમારી ટેવ છે આ દૂધ પી જવાની અને તમે પેલા બિચારો 3 જણા ઉપર આરોપ ન કરો કે મારું દૂધ ચમ ઓછું આવે છે મારું દૂધ ચમ ઓછું આવે છે આ તમે ઊંઘમાં પીએ જ જો છો અલા હું તો રાતે કઈ રીતે દૂધ પી જાઉં પણ આ જોયું તમે આ ગ્લાસે હેઠો પડ્યો બધું જુઓ અલા અને પણ આ આ તમે તો- ઉઠી ઉઠીને દૂધ પીજો છો ઊંઘમાં અલા હું દૂધ લેવા જતો તો મારે તો આદત નથી આ 4 જણને રાખ્યા એના પછી આ રાતે ઉઠીને દૂધ પીવાની મને આદત લાગી ગઈ પણ શેઠ આ પુરાવો હું તમને રજૂ કર્યો આ તમે જોયું કે નહીં તમારા ઓઢ દૂધ વાળા છે કે હા દૂધ તો છે ભાઈ લાવો દૂધ તો છે હા તો પછી તમે ઊંઘમાં દૂધ પીજો છો